પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જે અંતર્ગત કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની પણ રચના થઈ છે। આગામી સમયમાં આ અંગે કોર્પોરેટરને પણ તેના વિસ્તારમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી સોંપવામાં આવશે તેવું તંત્રએ જણાવ્યું છે। આજે નવો નિયમ આવ્યો સ્વચ્છતાને લઈને ગંદકી કરવી મુશ્કેલ શું છે? આ નિયમ કઈ રીતે? અત્યારે ભારત સરકાર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 જાહેર કરવામાં આવેલા હતા। ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા આના વિવિધ ડાયરેક્શન્સ આપવામાં આવેલ છે, જે અંતર્ગત જે કચરો છે એને 4 વે સેગ્રીગેશન એટલે 4 અલગ અલગ પ્રકારના કચરામાં વર્ગીકરણ કરીને અને એનું કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન અને અલગ અલગ પ્રકારની જે પ્રોસેસ છે કરવાની રહે છે, અને તમામ જે નાગરિકો છે એમને પણ આનું પાલન કરવાનું રહે છે। ખાસ કરીને બલ્ક વેસ્ટ જનરેટર છે, જે 100 કિલોથી વધુ કચરો દૈનિક ઉત્પન્ન કરતા એમના માટેની ખાસ જોગવાઈઓ છે આ નિયમો હેઠળ। એમણે પોતાનો કચરો પ્રોસેસ કરવાનો રહે છે, અને અમુક જો તે પોતે ના કરે તો જે બીજી યુએલબીસ છે અથવા તો ટૂંકમાં જે પણ સંસ્થા છે ઓથોરાઇઝ એના જોડે એમણે ટાઈપ કરવાનું રહે છે। ઉપરાંત આમાં કલેક્ટરશ્રી છે એમના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ સેલની પણ રચના કરવામાં આવેલ છે, જે અંતર્ગત આનું નિયમો છે એમનું એન્ફોર્સમેન્ટ સુનિશ્ચિત કરવા માટે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશન આપવામાં આવેલ છે। આમાં જાગૃતિ માટે જે કોર્પોરેશન છે, નગરપાલિકાઓ છે એમને કામગીરી સોંપવામાં આવે છે। ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ આ વસ્તુ લાગુ કરવાની છે, અને જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે, જે અમારા કાઉન્સિલર્સ છે, એમને પણ આમાં આગેવાની લેવાની છે। તેમણે પણ જાગૃતિ ફેલાવવા માટે અને લોકોને આ તરફ વાળવા માટે પોતે પ્રચાર પ્રસાર કરે અને લોકોમાં આ બાબતે જાગૃતતા ફેલાય તે માટે કામગીરી કરવાની રહે છે। આ નિયમો અત્યારે હાલમાં અમલમાં આવી ચૂક્યા છે, અને આ બાબતે કાર્યવાહી પણ ચાલુ કરી દેવામાં આવી છે।